આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ 96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપ જાણીતા ગાયક કલાકાર તેમજ સંગીત સંચાલક પ્રહર વોરાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિદ મુનશીના નમસ્કાર. મિત્રો, આપણું પોતાનું સંગીત પોતાની ભાષામાં સાંભળવાની કેટલી મજા આવે છે. હું વાત કરું છું આપણા સુગમ સંગીતની. અને આજે મારી સાથે સ્ટુડિયોમાં જે મહેમાન તરીકે ઉપસ્થિત છે એની ઓળખ આપવું એ પહેલાં હું તમને એના વિશે વાત કરું કે તમે સૌ એને સાંભળ્યો છે, ભરપૂર સાંભળ્યો છે. એની સીડી સાંભળી છે, તમે એને રેડિયો પર લાઈવ સાંભળ્યો છે, પબ્લિક પરફોર્મન્સમાં જોયો છે, સાંભળ્યો છે, દરેક પ્લેટફોર્મ પર. અને હવે એનું નામ આપું, મારી સાથે છે ગુજરાતના ખૂબ જ જાણીતા લબ્ધ પ્રતિષ્ઠિત મ્યુઝિક આર્ટિસ્ટ, કલાકાર, આયોજક પ્રહર વોરા. પ્રહરને તો તમે સાંભળ્યો જ છે ઘણી બધી જગ્યાએ, એટલે એના વિશે બહુ ઓળખ તમને આપું એના કરતાં એનું સંગીત અને એના શબ્દો જ એની ઓળખ એવું કહી શકાય. પણ આજે એની સંગીત યાત્રા વિશે વાત કરવી છે. પ્રહર, આકાશવાણી સ્ટુડિયોઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર. પ્રહર, લોકોએ તમને, ગુજરાતના લોકોએ, દેશ વિદેશના લોકોએ તમને ખૂબ સાંભળ્યો છે, માણ્યા છે. પણ વહેલું આમ સંગીત શીખવાની શરૂઆત અથવા પહેલું પરફોર્મન્સ કઈ ઉંમરથી આમ શરૂ કર્યું? 1996 જુલાઈ, એટલે જુલાઈ આવવામાં છે લગભગ 29 વર્ષ થશે. અને એ પણ અમેરિકાની બોલીમાં. ત્યાં શાર્લોટ, નોર્થ કેરોલિનાના શાર્લોટ શહેરમાં હિન્દુ સેન્ટરમાં એક વ્યવસ્થિત પ્રોગ્રામ થયેલો. ત્યાં પહેલી વખત મેં મારું પબ્લિક પરફોર્મન્સ, આમ સ્કૂલમાં ને એમાં ભાગ લેતો હતો, પેલી બાળ સભા થાય ને એમાં, પણ જાહેર જનતાની વચ્ચે જો કોઈ પરફોર્મન્સ હોય તો મેં જુલાઈ 1996, 7 વર્ષની ઉંમરે. એ વખતે આમ કેવો કોન્ફિડન્સ હતો કે થોડી બીક લાગે અંદરથી? ને બીક જેવું તો કોઈ એ વખત, કારણ કે એવી સમજ જ નથી. આપણે જેમ 4 લોકોની વચ્ચે ગાતા હોઈએ એમ એવી રીતે ત્યાં ગાઈ લીધું હતું. હા, પબ્લિકલી કઈ રીતે આઈ કોન્ટેક્ટ કરીને ગવાય, કઈ રીતે કમ્યુનિકેટ કરીને ગવાય, એ કોઈ જ સમજ નથી. એટલે પેલું બુકમાં જોઈને આમ એક પેલું શું કહેવાય કે કોઈક માણસ આમ ન્યૂઝ વાંચી જાય, સ્ટીરિયોટાઈપ, એ રીતે ગાઈ લીધેલું. પણ તો પણ લોકોની પ્રશંસા મળી હતી, લોકોના આશીર્વાદ મળ્યા હતા. કયું ગીત હતું? ઘણા બધા ગીતો ગાયા હતા. એક સૌથી પહેલું મેં જો આમ ગીત ગાયું હોય તો આશિત દેસાઈ, આપણા બહુ જ સિનિયર મોસ્ટ કમ્પોઝર, જે અત્યારે પ્રથમ હરોળના કહેવાય, તો શ્રી આશિત દેસાઈની રચના પ્રથમ નમો ગિરજા સુત ગણપતિ, એ મારી પહેલી ઓફિશિયલ ગાયેલી રચના કહી શકાય. પ્રહર, તમારા પિતાજી એ પણ બહુ જ જાણીતા ગુજરાતના સંગીતકાર, ક્લાસિકલમાં એનું બહુ મોટું નામ ડૉક્ટર શ્વેત કેતુ વોરા. એટલે મને લાગે છે કે આ સંગીત તો તમને ગળથૂથીમાં મળ્યું છે. એટલે એકચ્યુઅલી હું મારા પરિવારનું 4થી પેઢીનો કલાકાર કહી શકું, જે સંગીત સાથે, સંગીતને સંપૂર્ણ સમર્પિત છે. પપ્પાના નાનાજી પંડિત નરેન્દ્રરાય શુક્લ, ઉસ્તાદ ફૈયાઝ ખાં ના એ આગ્રા ઘરાનાના એમના શિષ્ય, શાગિર્દ. અને આકાશવાણી સાથેનો પણ નાતો ત્યારથી જ જોડાયેલો, કારણ કે નાનાજી દિલ્હીમાં ચીફ મ્યુઝિક પ્રોડ્યુસર આકાશવાણીના હતા ને રિટાયર્ડ થયેલા. પછી પપ્પામાં એ વસ્તુ આવી, જેણે ખરેખર પ્રોફેશનલી આગળ આ વસ્તુ વધારી, એકેડેમિકલી આગળ વધારી. ત્યારબાદ મારામાં આ વસ્તુ ઉતર્યું. મારા મમ્મી સાઈડ વાત કરું તો મારા નાની પણ આકાશવાણીના માન્ય ગાયિકા હતા. પછી એ વસ્તુ મારા માસી અને મમ્મીમાં આવી અને ત્યારબાદ મારામાં. એટલે બંને પેઢીનો મને એક સંઘેડા ઉતાર વારસો સંગીતનો મળેલો છે. શ્રોતા મિત્રો, પ્રહર વોરા મારા આકાશવાણીના પણ એ ગ્રેડના આર્ટિસ્ટ છે. એટલે બહુ વિશેષ આનંદ છે કે અમારા એ કલાકાર છે, અમારી
જે સંગીતની જે પરીક્ષામાં એ જજ તરીકે પણ અમે આમંત્રિત કરતા હોઈએ છીએ, પણ આજે જરા જુદી જ સંગીત યાત્રાની વાત કરવી છે. પ્રહર, આ બધું અત્યારે બેન્ડનો જમાનો ચાલે છે, યંગસ્ટર્સનો, અલગ અલગ બેન્ડ. એની વચ્ચે આ જે સુગમ સંગીત છે કે આપણું ફોક મ્યુઝિક છે એ ટકાવી રાખવું અઘરું લાગે છે તમને? અઘરું તો નથી લાગતું, બસ એનું આપણે થોડુંક એને એક રીતે એવી રીતે પ્રેઝન્ટેશનની જરૂર છે કે જે યુથ સાથે કનેક્ટ થઈ શકે. હવે હમણાં આપણે ઘણા બધા લોકોના શોઝ જોતા હોઈએ છીએ, આદિત્ય ગઢવી છે, જીગરદાન ગઢવી છે, તો એ લોકોએ ગુજરાતી મ્યુઝિક, આદિત્ય ગઢવી તો ગુજરાતી મ્યુઝિક જ રજૂ કરે છે, ભલે ફોક બેઝ વધારે છે, પણ પ્રેઝન્ટેશન એ હતો હું પુત્ર સુતો પારણે જે રચનાને જે પણ કંઈ ગાય છે તો કેમ લોકોને કનેક્ટ થઈ જાય છે, તો ધ વે ઓફ પ્રેઝન્ટેશન ઇઝ મોર રિક્વાયર્ડ. એવી રીતે પ્રેઝન્ટ કરવું જોઈએ. આપણે ખાલી એક તબલાને એક કીબોર્ડ પર કે હાર્મોનિયમ પર ખાલી ગાઈ લઈશું તો એને કારણે વી વુડ નોટ બી એબલ ટુ કનેક્ટ ટુ ધ યુથ. હા, જૂની પેઢીના આયોજકો, હું ખાસ આયોજકો શબ્દ વાપરું છું, કે એ લોકો એવું પેલું કરતા હોય કે મને તો એક આયોજકને એવો અનુભવ છે કે સુગમ સંગીત એ પૈસા કમાવાની પ્રવૃત્તિ નથી. તો કે કેમ ભાઈ, અમે લોકો અમારું લોહી રેડીને આ કામ કરી રહ્યા છીએ, આ એક કમર્શિયલ પ્રવૃત્તિ છે. જો લોકો અમને રિસ્પોન્ડ આપે, નવી પેઢીના જૂની પેઢીના, તો અમે એક આખી એવી રીતનું પ્રેઝન્ટેશન કરીને પ્રસ્તુત કરીશું કે જેને કારણે આગલી એક કે બે ની ઘણી જનરેશન એના સુધી કનેક્ટેડ રહેશે. જરૂર છે કે અમને એવી તક મળે, તો અમે લોકો એ વસ્તુ સરસ રીતે પ્રેઝન્ટ કરીએ જ છે અને કરતા રહીશું. બરાબર. તમે કલાકાર તો છો જ, સુગમ સંગીત, ફોક મ્યુઝિક, હવે તમે આયોજક પણ છો. તમે બહુ જ સરસ મોટા પાયે ગુજરાતની અને વિદેશમાં આ સંગીતના પ્રોગ્રામોનું આયોજન કરો છો. તો કેટલો ફેર છે એક ગાયક તરીકે અને એક સંગીતના કાર્યક્રમના આયોજક તરીકે? આમાં કેવું છે કે ગાયક તરીકે તમારા માથે બહુ જવાબદારી નથી હોતી. તમારી જવાબદારી તમારે જે ગીત ગાવાનું છે એના પૂરતી જ હોય છે. એક સંચાલક તરીકે, આયોજકની હું સંચાલક શબ્દ વાપરીશ, સંગીત સંચાલક તરીકે તમારે ઓવરઓલ પ્રોગ્રામનું પ્રેઝન્ટેશન બહુ સરસ જાય, પ્રોગ્રામ ઓવરઓલ બહુ દીપી ઉઠે, એના પર ફોકસ. ત્યારે તમારે હુંને ભૂલી જવાનું હોય છે. આપણે સમષ્ટિ તરફ તમારું પ્રયાણ થઈ જાય છે કે તમારે ઓવરઓલ આખો કાર્યક્રમ બહુ જબરજસ્ત જવો જોઈએ. એક એક કલાકારને એને મળવાનું ફૂટેજ પ્રોપર મળવું જોઈએ. દરેક ગીત એક વ્યવસ્થિત રીતે પ્રેઝન્ટ થવું જોઈએ. આ બધા જ જે એના પાસા છે એને આવરી લેવાનું એક બહુ મોટી જવાબદારી છે. અને મને આનંદ છે કે છેલ્લા 3-4 વર્ષથી આ જવાબદારી મને મળી રહી છે અને હું ભગવાનની કૃપાથી, વડીલોના આશીર્વાદથી એમાં ધીમે ધીમે હું સેટ થતો જઉં છું. અત્યારના જમાના પ્રમાણે પ્રહર, તમે જે કહ્યું કે સંગીત સંચાલન, તો એની અંદર ઓડિયો વિઝ્યુઅલ બહુ મહત્વનું હોય છે કે તમે કોઈ મોર ટહુકા કરે તો પાછળ બેકગ્રાઉન્ડમાં પણ એ તમારે બતાવવું પડે. એના વિશે થોડી વાત કરશો? કે આમાં કેવું છે કે અત્યારે જમાનો માર્કેટિંગનો છે. તમે આમાં આપણે ત્યાં, હું તો પોતે લોનો પણ વિદ્યાર્થી રહેલો છું અને એમાં પહેલું જ શીખવાડે કે બોલેલું સંભળાય નહીં પણ લખેલું વંચાય. તો એવું જોયેલું પણ રજિસ્ટર થાય. તમે જે રજૂ કરો છો એની સાથે, ગાયનની સાથે સાથે તમે જેટલા વધારે ઇન્વોલ્વમેન્ટથી અને વધારે તમે એક્સપ્રેશનથી તમે રજૂ કરશો, પાછળ LED સ્ક્રીન હોય, પ્લસ થોડી ઘણી, ચલો બહુ મુમેન્ટ નહીં પણ થોડી ઘણી એવી મુમેન્ટ તમે બતાવશો તો લોકોને વધારે એ એન્ટરટેનિંગ લાગશે. આ જમાનામાં ખરેખર અગત્યનું છે. મને પોતાને બહુ અંગત રીતે કહું તો એ હું પ્રયત્ન કરી રહ્યો છું કે એમાં હું થોડો વધારે પાવરદો થઉં, પણ હું એ શીખી રહ્યો છું અને આઈ હોપ કે એક દિવસ હું એમાં માહેર થઈ જઈશ કે જેને કારણે હું વધારે લોકોને કનેક્ટ કરી શકું. હા, એટલે એ જમાનો ગયો કે તમે બહુ સિરિયસ થઈને એક જ જગ્યાએ ઉભા રહીને ગીત ગાઓ. અને એ તો જો કે એ તો મને નથી ફાવતું. વધારે ઓડિયન્સ સાથે તમે ઇન્ટરેક્ટ કરીને તમે વધારે પ્રસ્તુત કરો, તમે વધારે એની સાથે, તો આમાં ઓડિયન્સને પણ એવું લાગે કે ના, આ અમારી સાથે કંઈક કરી રહ્યા છે. એક પેલું શું કહેવાય કે બીબાઢાળ પ્રવૃત્તિમાંથી તમે બહાર થાઓ, એ જ અગત્યનું છે. જૂના ગીતો વાત કરીએ કે તારી આંખનો અફીણી,
કે હું તું. જી. તો આટલા વર્ષો પહેલા જે અવિનાશભાઈએ જે ગાયેલા અને જે કમ્પોઝ કરતી આજે પણ એટલા જ લોકપ્રિય છે પ્રહર? એનું કારણ છે કે ગીતોના કમ્પોઝિશનની સિમ્પ્લિસિટી, શબ્દોની સિમ્પ્લિસિટી. હવે હું કંઈક એવું ગીત રજૂ કરું કે જે હું જ ના સમજી શકતો હોઉં તો લોકો કઈ રીતે સમજી શકશે? એવું નથી કે દરેક કવિતાઓ ગાવી જેવું જરૂરી નથી. મારા કવિતાની દ્રષ્ટિએ બહુ સરસ હોય, પણ લોકો સાથે કનેક્શન માટે એનું કમ્પોઝિશન એવું હોવું જોઈએ. પ્લસ હવે મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે એટલે જ લાગે છે કે જે છે કે હવે લોકોને તરત ખબર પડી જાય છે. પણ હું બહુ જ બધા અઘરા શબ્દો વાપરીને હું લખીશ તો લોકો મને લાફો મારશે કે આ શું લખ્યું છે. સાચી વાત. પણ એની જગ્યાએ મારી વેણીમાં 4 ફૂલ અંબોડલે સોહે સોહામણી રે ઝૂલ તો તરત લોકોની સાથે કનેક્ટ થઈ જાય. કે પછી બીજા આપણે ઘણા બધા ગરબા જોઈએ તો ગરબા કેમ લોકોને વધારે અપીલિંગ લાગે? કારણ કે એ લોકો કનેક્ટ થઈ જાય છે. પણ પછી મૂળ, ડાળ, પર્ણ ને આ બધું આપણે પેલું ગાઈને પ્રયત્ન કરીશું, ભલે મ્યુઝિકલી બહુ જ રીચ હોય, પણ જો લોકોને આપણે નહીં પહોંચાડી શકીએ લોકોના હૃદય સુધી, એનો કોઈ અર્થ નથી. સાચી વાત છે. જેમ પ્રહરે કહ્યું કે કનેક્ટ થવું બહુ અગત્યની વાત છે. અને આજના જમાનામાં જ્યારે છોકરાઓ અંગ્રેજી માધ્યમમાં ભણે છે ત્યારે ગુજરાતી સુગમ સંગીત અને એમાં અમુક ગીતો તો આજે એટલા જ લોકપ્રિય છે કે નવી પેઢીએ સાંભળે છે. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, તો આ દરેક ઘરમાં ગુંજતા ગીતો પ્રહર છે અને નવી પેઢી પણ એ ગણગણે છે. જી. તો એ ખરેખર આપણી સુગમ સંગીતને બહુ મોટી વાત કરી શકાય. પ્રહર, તમને આ સંગીત યાત્રા દરમિયાન ઘણા બધા સન્માનો અને એવોર્ડ્સ પણ મળ્યા છે. જી. તો એની વાત કરશો? મોટા સન્માનોની વાત કરું તો સુગમ સંગીતનો અત્યારે શ્રેષ્ઠ ગણાય છે યુથ માટે તો પૂજ્ય મોરારી બાપુના હસ્તે મને કવિ રાવજી પટેલ યુવા સ્વર પ્રતિભા એવોર્ડ 2018ની સાલનો મને મળ્યો છે કે જે મારા માટે બહુ ગૌરવની ક્ષણ હતી. પ્લસ એક મોટા એવોર્ડની વાત કરું તો કેનેડામાં કેનેડિયન પાર્લામેન્ટે, જેને લોકો હાઉસ ઓફ ચેમ્બર્સ કહે છે, કેનેડિયન પાર્લામેન્ટે મારું સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન, ઓનર કે ભાઈ તમે તમારી સંગીત યાત્રા આટલા વર્ષોથી કરી રહ્યા છો અને એ વસ્તુ તમે કેનેડામાં પણ આવીને તમે રજૂ કરી છે, તો કેનેડિયન પાર્લામેન્ટે મારું સન્માન કરેલું મારા માટે બહુ ગૌરવપૂર્ણ. એ બહુ મોટી વાત કહેવાય. વિદેશની ધરતી પર આપણા સંગીતનું અને આપણા કલાકારનું સન્માન થાય જી તો એનો એક બમણો આનંદ હોઈ શકે. પ્રહર, અત્યારના જે કલાકારો, ઉભરતા કલાકારોની વાત કરીએ, એ લોકો પણ સુગમ સંગીત શીખી રહ્યા છે અને ડિમાન્ડ પણ છે. તો એ લોકો માટે તમે શું વાત કરશો કે એ લોકોએ આ સુગમ સંગીત અથવા ફોક મ્યુઝિકમાં આગળ આવવું હોય તો કેવો રિયાઝ કરવો જોઈએ, કેવી તૈયારી કે સજ્જતા કેળવવી પડે? અત્યારે મારી પાસે જે હું છેલ્લા 5 વર્ષથી શીખવાડું છું, જે અમુક સ્ટુડન્ટ્સ કે જે ખાલી બાળકો, યુવાનો કે બધી જ ઉંમરના મારી પાસે લોકો શીખવા આવે છે. સૌથી પહેલી વસ્તુ ધીરજ. આ નથી. એ લોકોને મગજમાં એક નક્કી કે અમારે 2 વર્ષમાં આટલું આપેલું કરીને અમારે સ્ટાર બની જવું છે. ચલો સોશિયલ મીડિયામાં ને એમાં લોકોને અત્યારે બહુ જલ્દી પોપ્યુલારિટી મળી જતી હોય છે, પણ એ ક્ષણિક હોય છે, એ નથી સમજતા. જો ઘણા આગળ વધવું હોય તો મહેનત 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 જોઈએ જ. અને હું આટલા વર્ષોથી કામ કરી રહ્યો છું, પણ હું એવો દાવો નથી કરતો કે હું સ્ટાર છું. હું કલાકાર છું અને મારી રીતે મારા પ્રયત્નો કરી રહ્યો છું. પણ મહેનત, લગન અને સાચી નિષ્ઠા, કંઈક બની જવાને માટે કરવું કે કરતા કરતા બનવું, એ બંનેમાં ઘણો ફરક છે. સાચી વાત છે. તો તમે જાણીતા ગાયક કલાકાર, તમે રોજ કેટલા કલાક રિયાઝ કરો છો? જો હું સાચું કહું તો રોજ મારાથી રિયાઝ કામના પેલાને કારણે નથી થતો, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે હું
જો પછી આને બેસી ગયો તો પછી ઊભા થવાનો કંઈ ટાઈમ નક્કી ના હોય. પણ તમારામાં એક જોરદાર કોમ્બિનેશન છે. તમે ભણાવાઈ જાઓ છો, તમે પ્રોફેસર તરીકે પણ છો, અને તમે ગાયક કલાકાર પણ છો, બરાબર છે. તો આવા અલગ અલગ ગ્રુપોનું તમે સમન્વય તમારા એમાં કર્યો છે. એટલે આમાં કેવું છે કે હું જે ભણ્યો છું, હું કાયદાની ડિગ્રી મારી પાસે છે, તો મને થયું કે મને એક તક મળતી હતી તો શું કામ, અને એને કારણે મારું નોલેજ જ વધવાનું છે, ઘટવાનું તો છે નહીં. એટલે મને એવો ચાન્સ મળતો હતો તો મેં 2 વર્ષ ભણાવ્યું. હવે અનફોર્ચ્યુનેટલી ગુજરાત યુનિવર્સિટીના સિલેબસમાંથી લો સબ્જેક્ટ કોમર્સમાંથી નીકળી ગયો છે આ સેમિસ્ટરમાં, તો હમણાં નથી જતો. પણ જ્યારે ફરીથી મને એવી તક મળશે ત્યારે હું ફરીથી એમાં, મને એ બાને યુથ સાથે પણ કનેક્ટ રહેવા છે અને એ વસ્તુ મને હેલ્પ કરે છે મારા સંગીતમાં. બરાબર છે કે ભાઈ અત્યારની જનરેશનને શું જોઈએ છે, આપણે શું આપી શકીએ કે જેને કારણે એ લોકો વધારે હેપી થાય, વધારે ખુશ થાય અને આપણો સ્વીકાર કરે. પ્રહરભાઈ, તમારા જન્મમાં તમારા જે અર્ધાંગીન છે એ પણ ગાયક કલાકાર છે. તમે બંને સંગીત બિલડી કહી શકો, તમે એને સંપદા. તો મને લાગે છે એનાથી વધારે બુસ્ટઅપ મળે છે. હસબન્ડ વાઇફ બેઉ બુસ્ટઅપ મળે છે અને ક્રિટિકે બહુ જબરજસ્ત મળે છે. સૌથી મજબૂત ક્રિટિક હોય મારી ફેમિલીમાં તો એ સંપદા છે. એટલે લિટરલી ઘણીવાર કંઈક કમ્પોઝિશન કરતી વખતે, કંઈક ગીત રજૂ કરતી વખતે બીક લાગે. પહેલા જ એનું સર્ટિફિકેટ મળી ગયું એટલે પછી આપણે જગ જીતી ગયા કે ના ચલો સરસ છે. પણ એ હું પોઝિટિવલી લઉં છું, કારણ કે એને કારણે અલ્ટિમેટલી મારા કામમાં ને એમાં હું પ્રોગ્રેસ જોઈ રહ્યો છું. તમારી બંને નાની સરસ દીકરીઓ છે. મને લાગે છે કે એને દાદાનું તમારું ગણપતિમાં એમને મ્યુઝિક મળશે. હોપફુલી અમારી તો એવી ઈચ્છા છે કે લોકો આ, પણ કોઈ એ લોકો પર મારે બંધન કે એ લોકોને કોઈ પેલું શું કહેવાય કે કમ્પલ્ઝન નથી, પ્રેશર નથી મૂકવું. એ લોકો એવી ઈચ્છા કરી કે એ લોકો જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં આગળ વધે. સંગીત કરે એ તો ગમે જ, પણ જે ક્ષેત્રમાં જાય એ ક્ષેત્રમાં આગળ વધે એવી અમારી ઈચ્છા કરી. તમે અત્યાર સુધી કયા દિગ્ગજ કલાકારોની સાથે પરફોર્મ કર્યાની વાત કરશો? બહુ મોટો ચાન્સ મળ્યો તો મને સ્ટેજ શેર કરવાનો સુશ્રી અનુરાધા પૌડવાલજી જોડે, કવિતાજી જોડે, કવિતા કૃષ્ણમૂર્તિજી જોડે, સાધના સરગમજી જોડે, અલકા યાજ્ઞિકજી જોડે, અને બધાની સાથે બહુ સરસ એ લોકો. અને એવું નહીં કે તુમ ક્યાં કરોગે, પ્રહરજી આપ આઈએ, બહુ સરસ રીતે એ લોકોએ. હા, આશા ભોસલેજીને મારા ગુરુ, મારા મેન્ટર, જેને કારણે આજે હું ઘણું બધું સ્થાન પામ્યો છું. શ્રી ગૌરાંગ વ્યાસની સાથે મેં ઘણા બધા કલાકારોનું મળ્યો, ઘણાને રેકોર્ડ કરવાનો ચાન્સ મળ્યો. તો આશાજી સાથેનો અનુભવ બહુ સરસ રહ્યો. પુરુષોત્તમભાઈ સાથે, એમની સાથે પણ અમે એમની સાથે તો એક અમેરિકાની ટૂર કરી હતી. 25 દિવસ લિટરલી તમે કોઈક હરતી ફરતી યુનિવર્સિટી સાથે રહેતા હો, એવું જ ઇન્સ્ટિટ્યુશન સાથે રહેતા હોય, અને એમાં તો ગૌરાંગ કાકા અને પુરુષોત્તમ કાકા બંને હતા. એટલે ત્યાં એક ગીત કરવાનું હતું, તો ત્યાંના આયોજકોની ઈચ્છા હતી કે એક ગીત કમ્પોઝ કરે જે અડધું પુરુષોત્તમ કાકાનું હોય, અડધું ગૌરાંગ કાકાનું હોય. તો એમાં 3 અંતરા હતા. ત્રીજો અંતરો એમણે કહે કે હવે આ ત્રીજો અંતરો તું કમ્પોઝ કરતો. એક એવું ગીત છે કે મુખડું અને પહેલો અંતરો પુરુષોત્તમ કાકાએ કમ્પોઝ કર્યો, બીજો અંતરો ગૌરાંગ કાકાએ કમ્પોઝ કર્યો, અને ત્રીજો અંતરો મેં કમ્પોઝ કર્યો. અને અમે લોકોએ પ્રેઝન્ટ ત્યાં કરેલું. એટલે એ બહુ મારા માટે બહુ મોટી ક્ષણ હતી. બીજું ક્લાસિકલ કે સેમી ક્લાસિકલ હું ફોર્મની વાત કરું તો મારા ગુરુજી સ્વર્ગસ્થ કૃષ્ણકાંત પરીખ અને હમણાં જ જેમણે આપણે ગુમાવ્યા પંડિત નીરજ પરીખ, બંને જણાએ મને કથક માં સાથે ગાવાનો મને બહુ જ એમણે સપોર્ટ કર્યો. અને છેલ્લા 19 વર્ષથી હું કથક ક્ષેત્રે પણ હું ગાઈ રહ્યો છું. તો એક બહુ મોટો ચાન્સ મને મળ્યો હતો પંડિત બિરજુ મહારાજજી સાથે સંગીત કરવાનો. એમના ગાયક અહીંયા નહીં પહોંચી શકે એમ હોય તો સપ્તકમાં મને એકદમ જ ચાન્સ મળ્યો ને એ મારું પરફોર્મન્સ બહુ સારું રહેલું. તો એ મારા માટે બહુ મોટો અને બહુ ગૌરવપૂર્ણ ક્ષણ. મને લાગે છે એ બહુ ચેલેન્જિંગ છે કથકમાં ગાવું. અને એમાં ના ચેલેન્જિંગ તો તમે જો તમે તબલા શીખેલા હો, તમે તાલનું જ્ઞાન હોય, સ્વરનું જ્ઞાન હોય તો ચેલેન્જિંગ નથી. પણ 10:30 આવે મહારાજજી અને 11 વાગે પરફોર્મ કરવાનું ત્યારે ચેલેન્જિંગ થઈ જાય. પણ ભગવાનની કૃપા કે એ વસ્તુ બહુ સરસ રીતે થઈ શકી. બરાબર. પ્રહર, સુગમ સંગીત ક્ષેત્રે તમે સતત પ્રયત્નશીલ છો, ફોક મ્યુઝિક. ભવિષ્યમાં આગળ આ ક્ષેત્રે શું તમે કંઈક
આગળ કરવા માંગો છો તો આ પોપ્યુલર વધારે થાય? મેં જેમ વાત કરી ને કે યુથને કનેક્ટ થઈ શકે એ રીતે અમારે અમારા બધા અને અત્યારે સોશિયલ મીડિયા પર અમારે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, અમારે એ રીતે બધી રીલ્સને બનાવવું છે કે જેને કારણે તરત યુથ કનેક્ટ થઈ શકે. મારી પાસે ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ રેડી છે, પણ આમાં શું થાય કે સ્પોન્સરશિપ વગર, એટલે અમે લોકો એની રાહમાં છે કે કોઈ સારી સ્પોન્સરશિપ મળે કે જેને કારણે અમે અમારા પ્રોજેક્ટ મૂકી શકીએ, જેને કારણે બહુ જ બધા લોકો સુધી અમે પહોંચી શકીએ. મને લાગે છે પ્રહર કે ગુજરાતી સ્કૂલો છે તો એમાં પણ જો થોડુંક વિદ્યાર્થીઓને નાનપણથી સુગમ સંગીતની તાલીમ આપવામાં આવે તો પણ ભવિષ્યમાં ગુજરાતમાં સારા કલાકારો મળે. 100%. એટલે શ્રી સૌમિલ મુનશીને એ લોકો જે પેલું પ્રદાન ટ્રસ્ટ ને બધો જે એમાં પણ હું સંકળાયેલો છું. ક્યારેક ક્યારેક હું એમાં જતો હોઉં છું, લોકોને કનેક્ટ થાય એ માટે અમે પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ આગળ જતાં મને આ બાબતે તક મળશે તો હું ચોક્કસ, હું ને મારો આખો પરિવાર અમે લોકો તૈયાર છે કે આ યુથ સૌથી આગળ સુગમ સંગીતના વર્કશોપ પણ જો થાય તો પણ જી. કારણ કે ઘણા ઘણા નાના ગામમાં અને જિલ્લા કક્ષાએ પણ નેચરલ જેનો વોઇસ સારો એવા કલાકારો છે, પણ એમને સરકાર પણ પ્રયત્ન કરતા હોય છે કે આ યુથ ફેસ્ટિવલમાં જીતેલા જે સ્પર્ધકો હોય છે ને એ લોકો માટે વર્કશોપ્સ ને બધું કરતી હોય છે, પણ એનો પ્રચાર જો સરખી રીતે થાય ને તો વધારે લોકો કનેક્ટ થઈ શકે, મારું એવું માનવું છે. ઓનલાઈન પણ તમે જો તાલીમ એ લોકો વિદ્યાર્થીઓને આપો તો પણ થોડાક વિદ્યાર્થીઓ સુગમ સંગીત કે ફોક મ્યુઝિકમાં, કારણ કે ગુજરાતની ભૂમિ પર તો કલાકારો ખૂબ પ્રસિદ્ધ થયેલા છે, એટલે આપના જેવા જો થોડોક પ્રયત્ન કરે અને બુસ્ટઅપ કરે તો. પણ આમાં મેં પહેલી વાત કરી ને કે ઘણા બધાને શીખવું છે. મને તો એક બે એવા અનુભવ થયા છે કે ભાઈ અમે જે કહીએ એ ગીત તમારે શીખવાનું તો પછી મારી જરૂર જ નથી. તમારે ખબર કે મારે આ જ ગીત શીખવું છે તો એ વસ્તુ ગુરુને તમારે તમારી જાત સમર્પિત કરી દેવી જોઈએ, તો ગુરુ, તમે તમારું જ્ઞાન છલકાવશો તો ગુરુ કંઈ એમાં વધારે એડ નહીં કરી શકે. તમારે ખાલી થઈને જવું પડે. જે વસ્તુ અમે કરતા આવ્યા છે ને હજી કરી રહ્યા છે, જ્યારે ગુરુ પાસે શીખવા જઈએ ત્યારે કંઈ અમે આ વસ્તુની મને ખબર છે એટલે મને આવડી જશે એવી રીતે તમે જાઓ તો તમે કશું કરી શકો નહીં. એટલે એ રીતનો જો કોઈ અપ્રોચવાળી વ્યક્તિ આવે ને તો તરત અમે એને સરસ રીતે શીખવાડી શકીએ. એટલે આમાં થાય છે શું કે તમે કોઈ ધીરજ એ નથી હોતી. કલાકારો એવું હોય કે જે માર્કેટમાં અમુક પોપ્યુલર 5-7 ગીતો હોય છે સુગમ સંગીતના કે લોકો ડિમાન્ડ કરે છે કે પાન લીલું જોયું ને આંખનો અફીણી ને. ચલો એ ડિમાન્ડ કરે એ બધું, પણ આમાં તમે તમારું એડ કરીને તમે ગાઓ ને તો તમને વધારે. એ મન્ના બાબુએ ગાયું હતું તું, હવે એ જ વસ્તુ હું ગાવાનો તો એમાં પ્રહર ક્યાં છે? એમાં પ્રહર ક્યાંય નથી. બરાબર. તો મારે મારું એલિમેન્ટ એડ કરવું પડશે. બહુ મોટી વાત કરી. યસ. તો જ હું એને વધારે અપીલિંગ બનાવી શકીશ. સાચી વાત છે. હવે જે સ્ટોલવર્ડ્સ આપણા બધા કરી ગયા એ જ વસ્તુ મારે કરવાની હોય તો એનો કોઈ અર્થ નથી. સાચી વાત છે. કોપી પેસ્ટનું કામ, એમાં ક્રિએટિવિટી નહીં આવે. તો જેટલું વધારે ક્રિએટિવ કરીશું એટલે ધીરજ અને રિયાઝ આ બે બહુ જ અગત્યનું છે કે તમારે લાંબી મજલ કાપવી પડે. કોઈ શોર્ટકટ નથી આમાં. નથી કે તમે, અને શોર્ટકટથી મળી જાય એ નસીબ છે ને ક્ષણિક વસ્તુ છે. એ વસ્તુ તમે 40-50 વર્ષ સુધી તમે વધારી નહીં શકો. એટલે તમારી જે વાત કરું તમે 3જા ધોરણથી આમ તો શરૂ કરી યાત્રા એવું કહી શકાય જી, અને આટલા વર્ષો એટલે કેટલી ધીરજ અને આટલો સંસ્કાર વારસો હોવા છતાં પણ તમે ખૂબ ધીમે ધીમે આગળ વધ્યા છે. એટલી ધીરજ આજકાલના થોડા યુવાનોમાં ઓછી દેખાય છે કે ગ્લેમરનું તત્વ. પણ અત્યારે સમય પણ એવો છે કે પહેલા જેમ આખું દસકો કહેવાતો તો હવે દસકો નથી મળતો લોકોને. તમારે જે કરવાનું હોય છે 1-2 વર્ષમાં તમારે બતાવી દેવાનું હોય છે. પછી એની શું કહેવાય કે અમારે મેનેજમેન્ટમાં ભણવાનું આવતું હતું BCG મેટ્રિક્સ, કે તમારો સ્ટાર્સ ફેઝ હોય જેમાં તમારે પુષ્કળ મહેનત કરીને કમાઈ લેવાનું હોય, પછી કેશ કાઉ ફેઝ આવે કે જેમાં તમારી પહેલી કરેલી મહેનતની ગુડવિલથી તમને પાછળ બધું મળ્યા કરે. એના જેવું છે. પણ તો પણ એ સ્ટાર ફેઝ માટે પણ તમારે મહેનત તો કરવી પડે, આવું મારું માનવું છે. ના એટલે મેં પણ એક ઓબ્ઝર્વ કર્યું કે યુથ જે આજના છે ને એ બહુ જલ્દી ફ્રસ્ટ્રેટ થઈ જતા હોય છે. સફળતા પણ ફટ કરીને ફટ મળે અને નીચે પણ ફટ રહીને
આવી જતા હોય, એટલે જે પેશન હોવી જોઈએ ને કે એના સતત ટકી રહેવું એ ઓછું મળે. તમે ખૂબ સરસ વાત કરી. પણ હા, તમારો ગમતું કોઈ ખાસ ગીત હોય કે તમે જે ઘરમાં ગણગણતા હો, કે તમારું કમ્પોઝિશન કે જ્યારે તમને એમ થાય કે હું મારી રીતે મારી જાતને એન્જોય કરું છું ને આ ગીત, એવું કોઈ કહેશો એના શબ્દો કે? એટલે મને મારા ગુરુ શ્રી ગૌરાંગ વ્યાસની ગઝલ, એમનું કમ્પોઝિશન મને બહુ જ ગમે છે. અને એ યુથ ફેસ્ટિવલમાં ને એમાંય મને એ કમ્પોઝિશન એક સારી એવી ખ્યાતિ. તોફાનને સમર્પી અણછાયા જતી મહત્તા, તું વાતનું વતેસર ના કર, ક્ષમા કરી દે. હોડીનું એક રમકડું તૂટ્યું તો થઈ ગયું શું, મોજાની બાળ હઠ છે સાગર, ક્ષમા કરી દે. શૂન્ય પાલનપુરીની રચના જે મને બહુ જ ગમે છે. વાહ. અને પ્રહરની આ ગમતી રચના અને એના શબ્દો સાથે મિત્રો સમય થવા આવ્યો છે, તો આપણે રજા લઈએ. અને પ્રહર, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે શ્રોતા મિત્રો તમને એક ગાયક કલાકાર તરીકે સાંભળતા હતા, સંગીત સંચાલક તરીકે જોયેલા સાંભળે, પણ આજે એક નવી જે લોકોએ વાતો તમારા મોઢેથી સાંભળી કે ત્રીજા ધોરણથી માંડી અને અત્યાર સુધી સંગીત સફર, એમાં આવી રહેલા બદલાવ અને યુવા પેઢી વિશે વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. પ્રણામ, વંદન. આપ હમણાં જ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આ કાર્યક્રમમાં આજે આપે જાણીતા ગાયક કલાકાર તેમજ સંગીત સંચાલક પ્રહર વોરાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.